કેમિકલ ખેતીને કારણે જે આખી જમીનમાં ઇકોસિસ્ટમ ડેવલપ થઈ એમ, તો એ ઇકોસિસ્ટમ જ્યાં સુધી મારી જમીનમાં હશે ત્યાં સુધી હું પ્રાકૃતિક ખેતી સારી રીતે નહીં કરી શકું. હું પ્રાકૃતિક ખેતી નફાકારક રીતે નહીં કરી શકું. દરા કૃષિ વિદ્યાલયમાં આપ સર્વનું સ્વાગત છે. હું દેવેન્દ્ર પટેલ, ઝીરો કેન્સર ઇનિશિયેટિવનો ફાઉન્ડર. આજનો આપણો વિષય છે જમીનને એસિડ ટ્રીટમેન્ટ આપવાનો. જમીનને એસિડ ટ્રીટમેન્ટ કેમ આપવી, કેવી રીતે આપવી, એની વાત હું તમને પછી કરું. એ પહેલાં એક બીજી પણ વાત કરવાની બહુ અગત્યતા લાગે અને એ હું તમારી પાસે રજૂ કરી રહ્યો છું. ગુજરાત બહુ નસીબદાર છે, કારણ આપણા માનનીય શ્રી ગવર્નર સાહેબ દેવવ્રત આચાર્યજી, આપણી ગુજરાત સરકાર, આપણા ચીફ મિનિસ્ટર, આપણા કૃષિ મિનિસ્ટર, આત્મા જેવી સંસ્થાઓ, ઘણી બધી NGO, એટલા બધા વિદ્વાનો, ખેડૂતો, આ બધા જ પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે સખત મહેનત કરી રહ્યા છે. પૈસા પણ પુષ્કળ ખર્ચી રહ્યા છે, પણ છતાં ધાર્યું પરિણામ નથી મળતું. ઘણા બધા અંદર આવે છે અને થોડોક વખત કામ કરીને નીકળી જાય. એમાં ટકી રહેનારા લોકોની સંખ્યા બહુ ઓછી છે. સાથે સાથે એક વધારાની વાત તો એવી પણ છે કે ગુજરાત સરકારના પ્રયત્નોથી, આચાર્ય સાહેબના પ્રયત્નોથી ગુજરાતની અંદર એક પ્રાકૃતિક કૃષિ સંસ્થા એટલે કે પ્રાકૃતિક કૃષિની વિશ્વવિદ્યાલય પણ શરૂ થઈ. એટલે કે એક યુનિવર્સિટી શરૂ થઈ. ગુજરાત વડોદરાની નજીકમાં એમનું કેમ્પસ છે. એ લોકોએ કામ કરવાનું ચાલુ પણ કરી દીધું અને હવે એ લોકો સારા નિષ્ણાતો ત્યાંથી તૈયાર કરશે. તો આ બધી પરિસ્થિતિ હોવા છતાં પણ ખેડૂતો અંદર આવે છે અને બહાર નીકળી જાય છે. તો એનું કારણ આપણે શોધવાની જરૂર છે. સમજો હું એક ખેડૂત છું. 2 વર્ષ પહેલાં હું કેમિકલ ખેતી કરતો અને 2 વર્ષથી હું પ્રાકૃતિક ખેતીને માટે કામે લાગ્યો. પણ મને જોઈએ એટલું ઉત્પાદન અથવા તો મને જોઈએ એટલો પ્રોફિટ મારી ખેતીમાંથી નથી થતો. તો હું પ્રાકૃતિક ખેતીના જે આધાર સ્તંભો છે એનો ઉપયોગ કરું છું, છતાં પણ મને તકલીફ થઈ રહી. તો જ્યારે હું પાછળ વળીને જોઉં છું કે પ્રાકૃતિક ખેતીના જે સિદ્ધાંતો છે એને તો હું અનુસર્યો, પણ મેં ભૂલ ક્યાં કરી? હું જો એ સિદ્ધાંતોને અનુસરું તો મને સારા પરિણામો મળવા જ જોઈએ, પણ એવું નથી થતું એમ દરેક વખતે. તો એની પાછળનું કારણ શું? જો હું એ કારણ શોધવાનો મેં જ્યારે પ્રયત્ન કર્યો ને ત્યારે મને 2-3 વસ્તુઓ મારી નજરમાં આવી. એ વસ્તુ હું તમારી સામે રજૂ કરવા જઈ રહ્યો છું. પહેલી વાત એ હતી કે હું વર્ષોથી કેમિકલ ખેતી કરતો હતો. મેં પુષ્કળ પ્રમાણની અંદર કેમિકલ ખાતરો વાપર્યા છે, એટલે કે રાસાયણિક ખાતરો વાપર્યા છે. મેં પેસ્ટિસાઇડ્સ વાપર્યા છે, મેં હર્બિસાઇડ્સ વાપર્યા છે, મેં ફંગીસાઇડ્સ વાપર્યા છે. આ બધા ઝેરોનો મેં ભરપટ્ટે ઉપયોગ કર્યો. અને આમાંના મોટાભાગના ઝેરો તમને પણ ખબર હશે કે આપણે જ્યારે ખેતરની અંદર સ્પ્રે કરીએ છીએ પેસ્ટિસાઇડનો, તો એમાંનો ઘણો બધો ભાગ ખાલી તો 10-20% જ પ્લાન્ટ ઉપર જ, બાકીનો ભાગ હવામાં અને જમીનમાં જાય છે. તો મેં જમીનની અંદર કેટલા બધા મોટા પ્રમાણની અંદર આ બધા ઝેરોને સંગ્રહેલા છે. જ્યારે હું પ્રાકૃતિક ખેતી કરું છું, તો એ ખેતી હું કોની પાસે કરાવડાવું? તો તમને મને બધાને ખબર છે કે આપણે આ જીવાણુઓ પાસે આ ખેતી કરાવડાવીએ. જીવાણુઓનું બહુ મોટું યોગદાન છે પ્રાકૃતિક ખેતીની અંદર. નાના જમીનમાં રહેતા દરેક જીવોનું બહુ મોટું યોગદાન છે. તો આ યોગદાન નિષ્ફળ કેમ જાય? એ તો કરોડોની સંખ્યામાં છે અને તમને મદદ કરે. તો ત્યાં આગળ આ વાત આવીને આવે છે કે મેં જે કેમિકલ ખેતીથી મારી જમીનમાં જે આખી ઇકોસિસ્ટમ ડેવલપ કરી હતી, એ સિસ્ટમ મારી પ્રાકૃતિક ખેતીને અનુકૂળ નથી. અને એ અનુકૂળ નથી માટે મને એના ધાર્યા પરિણામો નથી મળતા. હવે અનુકૂળ નથી એનો અર્થ શું થયો? અનુકૂળ નથી એનો અર્થ એ થયો
કે જ્યારે જમીનોની અંદર ઝેરો રહી ગયા છે, સંગ્રહિત ઝેરો જે જમીનમાં છે, અને ત્યારે હું જીવામૃતથી કે ઘનજીવામૃતથી કે બીજી કોઈ પણ રીતે બેક્ટેરિયા, સારી ફંગસો, આ બધાને જમીનની અંદર ભેળવું છું, તો ત્યારે એ લોકોએ બહુ જ મોટો સંઘર્ષ કરવો પડે છે એમના જીવનને ટકાવી રાખવા માટે. અને એમાં બહુ જ થોડા નસીબદાર છે કે જે ટકી જાય, કારણ કે જમીનમાં સંગ્રહાયેલું ઝેર. બીજું કે આટલા બધા વર્ષોથી હું ટ્રેક્ટરને એ વાપરું છું, વધારે મેં એ બાબતમાં ધ્યાન જ નથી આપ્યું. તો મારી જમીનની અંદર ફૂટે, 1.5 ફૂટે, 2 ફૂટે એક સખત પડ તૈયાર થયું છે, જેને હું હાડપાન કહું છું. આ વિષયનો વિડીયો મેં આગળ બનાવેલો છે, તો તમને હું ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપી દઈશ, તમે જોઈ લેજો. તો આ જે આખી વસ્તુ છે તે હાડપાન છે, સંગ્રહાયેલા ઝેરો છે. તો આ વાતાવરણ, આ જે આખી ઇકોસિસ્ટમ, કેમિકલ ખેતીને કારણે જે આખી જમીનમાં ઇકોસિસ્ટમ ડેવલપ થઈ એમ, તો એ ઇકોસિસ્ટમ જ્યાં સુધી મારી જમીનમાં હશે ત્યાં સુધી હું પ્રાકૃતિક ખેતી સારી રીતે નહીં કરી શકું. હું પ્રાકૃતિક ખેતી નફાકારક રીતે નહીં કરી શકું. તો આ બિલકુલ સમજી લેવાની વાત છે. અને આપણે માર આ જ એક જગ્યા પર કહીએ છીએ કે જ્યારે આપણે પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કરીએ છીએ ને, ત્યારે આપણે પહેલાંની કેમિકલ ખેતીની ઇકોસિસ્ટમને તોડતા નથી સાહેબ. તો એ જ્યારે આપણે તોડીશું ને, ત્યારે આપણી પ્રાકૃતિક ખેતી છે તે નફાકારક બનશે, અને તે પણ ટૂંક સમયમાં બનશે. પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અલગ છે, કેમિકલ ખેતીની પદ્ધતિ અલગ છે. એક સામાન્ય દાખલો આપો, ઘણા બધાએ જોયું પણ હશે કે એક પેશન્ટ છે અને એ આઈસીયુમાં જાય છે, ત્યારે શું થાય, એની નસોની અંદર ગ્લુકોઝ આપવામાં આવે, માસ્કથી ઓક્સિજન આપવામાં આવે, નાકમાંથી કંઈ નળી નાખી છે એનાથી બીજી વસ્તુઓ આપવામાં આવે. એટલે આ બધી વસ્તુઓ જ્યારે એને જીવન ટકાવી રાખવા માટે આપવામાં આવે છે ને, ત્યારે આ બધી વસ્તુઓ એ તૈયાર છે કે જે ફટાફટ એને મળી જાય. ગ્લુકોઝ, આપણું શરીર પણ ગ્લુકોઝ બનાવે, અને હું જ્યારે બહારથી આપણા શરીરને ગ્લુકોઝ આપવામાં આવે છે, તો જેને આપણે કહીએ છીએ ને સારી ભાષામાં કે બોટલ ચડાવે, તો એ તૈયાર મળી જાય છે. એવું જ કેમિકલ ખેતીમાં થાય કે એમાં આપણે જે પણ કંઈક વસ્તુઓ આપીએ છીએ ને, ખાસ કરીને ખાતરો, એ બધા વોટર સોલ્યુબલ છે, એટલે પ્લાન્ટ એને ફટાફટ ઉઠાવી લે, અને એમાં જે પણ રહી ગયા એ જમીનનો સત્યાનાશ વાળે. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં શું છે, અબજો વર્ષથી આ જમીન તૈયાર થઈ છે, જમીનોમાં જમીન બની, એને ફળદ્રુપ બનાવી, એના પર જંગલો તૈયાર થયા, લોકો ખેતી કરતા થયા. તો આપણે બધું તો છેલ્લા 50, 60, 70 વર્ષમાં બગાડ્યું. તો ત્યાં સુધી કુદરત ખેતી કરતી જ હતી એમ. જમીનોનો કાર્બન મોટા પ્રમાણમાં હતો જ એમ. તો એમાં જીવાણુઓ હતા જ, આજુબાજુ પણ બધા જીવાણુઓ હતા, જીવ સૃષ્ટિ હતી એમ. અને એ બધાને કારણે બહુ જ સારી ખેતી થતી હતી, પૌષ્ટિક ખેતી થતી હતી, રોગોનું પ્રમાણ નહિવત હતું. આ બધી વસ્તુઓને તમારે ધ્યાનમાં લેવાની છે. કેમિકલ ખેતીમાં બધી વસ્તુઓ તૈયાર મળે છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં આખી વસ્તુ જુદી છે. કુદરતની એટલી ગજબની વ્યવસ્થા છે ને, તો એને કારણે એ કરોડો વર્ષથી આ પૃથ્વીને એણે બહુ સારી રીતે રાખેલી હતી. સૃષ્ટિના દરેક જીવોને પણ એને તંદુરસ્ત રાખેલા હતા, અને માનવોને પણ આ લેવલ પર એ લઈ આવ્યો. તો પ્રાકૃતિક ખેતીમાં અગત્યની વસ્તુ શું છે કે કુદરતે બધા તત્વોને ફિક્સ રાખેલા છે, એ વોટર સોલ્યુબલ નથી. શું તત્વો તમારી જમીનમાં હોય પણ એ વોટર સોલ્યુબલ નથી, તો પ્લાન્ટ એને નહીં ઉઠાવે. તો એને સોલ્યુબલ કરવાનું કામ કોણ કરે? તો કે એને સોલ્યુબલ કરવાનું કામ છે ને, તે સૂક્ષ્મ જીવાણુઓથી માંડીને જમીનમાં રહેતા નાના મોટા જીવો છે ને તે કરે. એમાં પક્ષી પણ આવી જાય, એમાં સાપ પણ આવી જાય, એમાં ઉંદરડો પણ આવી જાય.
બધા ભેગા થઈ અને એ કામ કરે છે. પણ આપણે તો એને બાબતમાં ધ્યાન જ નથી આપ્યું. એટલે આપણા જમીનમાંથી તો આપણી ખેતીમાંથી આપણે લગભગ ઘણી બધી વસ્તુઓની બાદબાકી કરી નાખી અને એની જગ્યાએ આપણે તૈયાર વસ્તુઓને આપતા થયા. એટલે તૈયાર વસ્તુએ કર્યું શું? એમ તૈયાર વસ્તુએ બે વસ્તુ કરી. તૈયાર વસ્તુઓ જ્યારે આપણે આપતા થયા ત્યારે ખેડૂતોની આવક ઓછી થતી ગઈ અને એને સપ્લાય કરનારાની આવક વધતી ગઈ. એનું બીજું એક પરિણામ શું આવ્યું કે સમાજની તંદુરસ્તીનો સત્યાનાશ થઈ. જે 50 વર્ષમાં થયું એ આગલા 500 કરોડ વર્ષમાં નહોતું થયું, અથવા તો 50 કરોડ વર્ષમાં નહોતું થયું. એ આપણે 50 વર્ષમાં કરી નાખ્યું. એક વખત એવો હતો કે કેન્સર શું છે એને કોઈને ખબર જ નથી. વેડે ગણાય નો ડાઉટ આપણા આયુર્વેદમાં કર્કરોગ તરીકે કેન્સરને વર્ણવેલો છે, પણ એની સંખ્યા બહુ જ ઓછી હતી એમ. જ્યારે આજે ગુજરાત એટલે નંબર 1 થઈ ગયું કેન્સરની અંદર. તો આપણે ગુજરાતી તરીકે આપણી ફરજ નથી કે આપણે કેન્સર સામે લડીએ. આપણે પિતા તરીકે આપણી ફરજ નથી કે આપણે કેન્સર સામે અને બીજા બધા રોગો સામે આપણા આવનારી પેઢીને સુરક્ષિત રાખીએ. આ બધાને સુરક્ષિત રાખવાવાળી વાત છે. આપણા બેંક બેલેન્સ વધારવાની વાત છે. તો ત્યાં આપણે પ્રાકૃતિક ખેતી તરફ જવું પડશે અને આપણી તંદુરસ્તી સારામાં સારી રાખવી પડે. હું આજે ખાલી 2 કે 3 દિવસ જ જો મને આઈસીયુમાં દાખલ કરવામાં આવે ને એટલે લાખની ઉપરનું, હું આખું વર્ષમાં લાખ રૂપિયા ના કમાતો હોય ને એ ખાલી 3 જ દિવસની અંદર મારા લાખ રૂપિયા ક્યાં જતા રહે ને મને ખબર પણ ના પડે. એટલે મારા કહેવામાંથી તો બધા પૈસા જતા રહ્યા ને સાહેબ. કારણ શું કે મને મારી તંદુરસ્તી નથી. મારી તંદુરસ્તી કેમ નથી? કારણ કે મને પૌષ્ટિક ખોરાક નહોતો મળતો. એનીવે, આપણે આગળ વાત કરીએ કે કુદરત દરેક વસ્તુને ફિક્સ કરીને રાખે અને એ ફિક્સને વનસ્પતિ ઉપલબ્ધ કરવા માટેનું જે કામ છે ત્યાં બેક્ટેરિયા, ફંગસ, સારી ફંગસ, તો કોઈક વખત ખરાબ ફંગસ બી એમાં કામ કરતી જાય. બીજા બધા નાના મોટા જીવો છે એ બધા કામ કરતા જાય. હવે બીજી પણ એક વ્યવસ્થા રાખી જેને સોઇલ ફૂડ વેબ કહેવામાં આવે. એટલે કે જમીનની અંદર ખોરાકની એક આખી ચેઇન છે, એક પ્રક્રિયા થાય કે જેમાં દાખલા તરીકે બેક્ટેરિયા છે, સાથે પ્રોટોઝોઆ છે, નેમેટોડ છે, અળસિયા છે, આ બધા એકબીજાને ખાતા હોય. એટલે કે બેક્ટેરિયાને નેમેટોડ ખાય તો નેમેટોડને કોઈ બીજો ખાતો હોય, એને કોઈ અળસિયા ખાતા હોય, અળસિયાને પક્ષીઓ ખાતા હોય. આ રીતે એક આખી ફૂડ ચેઇન ચાલતી હોય અને એને કારણે વનસ્પતિને બહુ મોટો સહકાર વિકસવામાં અને તંદુરસ્ત રહેવામાં બહુ મોટો સહકાર મળતો હોય. એટલે કુદરતી ખેતી આવી રીતે થાય છે કે જ્યાં આગળ એક વચ્ચે મીડિયેટર છે. ફિક્સ થયેલા ન્યુટ્રિશન અને પાક, એ બેની વચ્ચે કોણ આવે? આ બાજુ ફિક્સ થયેલા ન્યુટ્રિશન છે, આ બાજુ પાક છે. તો આ બેને અહીંયાથી અને પાક સુધી પહોંચવા માટેનું જે કામ કરે છે ને તે આ જીવાણુ કામ કરે છે. એટલે પ્રાકૃતિક ખેતીમાં આપણે જીવાણુઓનો સંવર્ધનને મોટામાં મોટું મહત્ત્વ આપવાનું છે. પણ એમના દુશ્મન કોણ? તો કે એના દુશ્મન જમીનની અંદર રહેલા ઝેરો, હાર્ડપાન, આ બધા વસ્તુઓ એના દુશ્મન છે. અને આ બધી વસ્તુઓને મેં ટ્રીટ નથી કરી. હું કેમિકલ ખેતીમાં તો શું, હું બધું વોટર ડિઝોલ્યુબલ વસ્તુ લાવી આપતો, પ્લાન્ટ ઉઠાવી લેતો, એટલે વાત પતી જતી હતી. પણ જ્યારે અહીંયા આગળ એક પ્રોસેસ થઈ રહી છે, ફિક્સ ન્યુટ્રિશનને પ્લાન્ટ સુધી પહોંચાડવા માટે એક વચ્ચે એક બાયોકેમિકલ પ્રોસેસ બને અને એ પ્રોસેસને આપણે જીવતી રાખવાની માટે આખી પરિસ્થિતિ બદલી જાય. હવે જ્યારે આ જમીનની ઇકોસિસ્ટમ બદલવાની થાય, એટલે ઝેરોને નાથવાના થાય, તો એને માટે આપણે એસિડ ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે. તમને બધાને ખબર છે કે આપણા પેટમાં પણ છે ને તે સૌથી પહેલાં આપણે જેવું ખાઈએ છીએ લાળ ભેગી થાય, અંદર ઉતરે છે, ત્યારે અંદર જ્યારે પેટની અંદર જઠરમાં જ્યારે જાય છે ને તો ત્યારે જઠરની અંદર પણ ખોરાકની અંદર એસિડ ઉમેરાય છે અને એને ટ્રીટ કરે છે. તો એવી રીતે આપણે કેમિકલ ખેતીમાંથી જ્યારે પ્રાકૃતિક ખેતીમાં જવાના
જવાનો વિચાર કરીએ છીએ તો પહેલી વખતે એક વખતે તમે એક એસિડ ટ્રીટમેન્ટ આપી દો અને ત્યાર પછી તમે ઢગલાબંધ જીવામૃત આપો, ઘન જીવામૃત આપો. બહારથી તમારી પાસે ગાય નથી, ભેંસ નથી, બળદ નથી, તો મોટી ખેતી છે તો તમે બહારથી પણ બેક્ટેરિયા લાવીને એને આપો અને એ બેક્ટેરિયા તમારા જીવી જશે. આને માટે એસિડિક ટ્રીટમેન્ટ આપવાની જરૂર છે. એસિડિક ટ્રીટમેન્ટ સાથે એક બીજું પણ કામ કરવાનું છે અને તે હાડપાન તોડવાનું. તો એટલે હાડપાન વિશેનો પણ મેં એક વિડીયો બનાવેલો છે. તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે, તો તમે એ પણ જોઈ લેજો કે હાડપાનથી શું નુકસાન થઈ રહ્યું છે, આપણે કેટલા બધા પૈસા ગુમાવી રહ્યા છે. તો એ પછી દવાઓના ખર્ચામાં હોય કે ખાતરોના ખર્ચામાં હોય કે પેસ્ટિસાઇડના ખર્ચામાં હોય, આ જુદી જુદી રીતે આપણો પ્રોફિટ છે ને તે આપણે બીજાને આપી રહ્યા છીએ. હું એવું નથી કહેતો કે આપણા પ્રોફિટને આપણે વેચવાનો નથી, પણ આપણે એને ખોટી રીતે બીજાને નથી આપવાનું. એટલે આગળ હું તમને વિડીયો બતાવું છું કે તમે તમારા ખેતરમાં તો એક વખત હાડપાનને તોડી નાખો. પહેલું કામ હાડપાનને તોડવાનું. તો સબસોઇલર મારી દો, તો એને હાડપાનને તોડી નાખો તમે. અને ત્યાર પછી એક વખત ફ્લડ ઇરિગેશન આપવાનું છે અને એ ફ્લડ ઇરિગેશન સાથે તમારે એસિડ આપવાનું છે. હવે આ એસિડ આપવાની જ્યારે વાત થાય છે ને ત્યારે એ આપવા માટેની તકેદારીઓ તમારે પૂરેપૂરી રાખવાની, કારણ કે એસિડ સ્કિનને બાળી પણ શકે એમ. એટલે મોટી સાઇઝના જે રબરના ગ્લોવ્સ આવે છે તે વાપરવાના છે. આંખ ઉપર પ્રોટેક્શન લેવાનું છે. તો પગની અંદર ગમબૂટ હોય તો વધારે સારું. તો આ બધી વસ્તુઓ કરવાની. એટલે હું તમને એસિડ ટ્રીટમેન્ટની વાત કરું છું, પણ એનો દોષ તમે મારા પર ના લાવતા. જો તમને કોઈક તમે ખોટી રીતે એને વાપરશો તો એમાં મારી જવાબદારી એટલા માટે નથી કે હું તમારી સાથે નથી. હું તમારી સાથે હોય અને તમારી પાસે જો એસિડ ટ્રીટમેન્ટ કરાવડાવતો હોય તો ડેફિનેટલી મારી જવાબદારી. હું તમને ગાઈડલાઈન આપું છું અને એ ગાઈડલાઈનમાં તમે એ કામ કરી લો અને એ ગાઈડલાઈનમાં તમે કામ કરો છો. નહીં તો ઘણા આજુબાજુ તમને એવા નિષ્ણાતો પણ મળી જશે, એમની મદદથી તમે એક વખત એસિડ ટ્રીટમેન્ટ આપી દો. એટલે એસિડ ટ્રીટમેન્ટ આપો છો ત્યારે તમારી જમીનની અંદરનું તમે વાતાવરણ બદલી રહ્યા છો અને એ વાતાવરણ કંઈક ને કંઈક અંશે આ પ્રાકૃતિક ખેતીના જીવાણુઓ છે એને વધવા માટે મદદ કરતું થશે. હવે તમે જોઈ હવે પછીનો જે વિડીયો શરૂ થાય છે એની અંદર એક ખેતરની અંદર મેં પહેલાં હાડપાન તોડી નાખ્યું અને હું અત્યારે ફ્લડ આપી રહ્યો છું અને એની સાથે એસિડ આપી રહ્યો છું. એસિડ આપવાની વાત પણ એવી છે કે સામાન્ય રીતે જો તમે કોમર્શિયલ એસિડ ખરીદતા હોય તો કોમર્શિયલ ગ્રેડનો એસિડ ખરીદતા હોય તો 1 એકરની અંદર 10 થી 12 લીટર કે 14 લીટરની જરૂર પડે. તો જો તમારામાં કાર્બોનેટ જમીન સફેદ થઈ જતી હોય અને કાર્બોનેટ આવે તો તમે 12 થી 14 લીટરની વચ્ચે એને આપી શકો છો. જેવી રીતે આપણે જીવામૃત ટીપે 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 આપીએ તો એવી રીતે એસિડને પણ તમારે ટીપે 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 આપવાનું છે. ઘણા બધા ખેડૂતો જે લોકો ડ્રીપ વાપરે છે એ પણ એસિડ ટ્રીટમેન્ટ નળિયાને સાફ કરવા માટે આપતા હોય છે. તો તમે આ પહેલી વખતે એક વખત એસિડ ટ્રીટમેન્ટ આપી દો ફ્લડ સાથે. તો ત્યાર પછી તમે પાળા કરી લો અને એ પાળામાં જ તમારે ટ્રેક્ટર ચલાવવાનું. આજે આપણે ટેકનોલોજીને સાથે નહીં લઈને જ પ્રાકૃતિક ખેતીમાં પણ ઘણી બધી જગ્યાએ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો. ટેકનોલોજીનો ઉપયોગ એટલે શું કે ભાઈ મારી પાસે આટલા મોટી ખેતી છે તો એ બધું કામ કરવા માટે માણસો નથી, એમ બળદો નથી, તો તમારે આ જમાનામાં ટ્રેક્ટર વાપરવું પડશે. પણ તમે ટ્રેક્ટરને એવી રીતે વાપરો કે જેથી તમને નુકસાન ના થાય. આજે મેં મારા ખેતરની અંદર આ સિસ્ટમ ડેવલપ કરી તો મારો છોકરો પણ ત્યાં જ એક જ જગ્યા પર ટ્રેક્ટર ચલાવશે. એ ગમે ત્યાં ટ્રેક્ટર નહીં ચલાવે. એટલે મારી જમીન બગડે પણ નહીં. શું ત્યાં આગળ પાણી પણ વ્યવસ્થિત મળતું જશે. ત્યાં આગળ બાકીના બધા જ જે તત્વો છે એ પણ એમાં ધીમે ધીમે વધતા જશે. હું ઉપરની જમીનનો અને નીચેની જમીનનો સંબંધ પણ વધારી આપીશ. આવી રીતે મારી પ્રાકૃતિક ખેતી સારી થતી જશે અને એ નફાકારક થતી જશે.
ધન્યવાદ.